વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ. આજે હું દીપા તમને આ ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી બતાવું, જેમાં દાળ ચોખા કે હાંડવાના લોટનો ઉપયોગ નથી કરવાના. તો એ બનાવવા માટે અડધો કપ જેટલું આપણે અહીંયા દહીં લીધું છે. દહીંની અંદર 1 કપ ભરીને પાણી એડ કરી દીધું. આ રીતે છાશ બનાવી દેવાની છે વલોવીને. અહીંયા દહીં સાધારણ ખાટું લેવાનું, વધારે પડતું ખાટું પણ ન હોવું જોઈએ. એની અંદર આપણે 1.5 કપ ભરેલા મમરા એડ કર્યા છે. રેગ્યુલર જે મમરા આપણે હોય એ જ સાદા મમરા ચાળીને સાફ કરીને લઈ લીધા છે. છાશમાં મમરાને પલાળી રાખવાના છે લગભગ 15 મિનિટ માટે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ રીતે મમરા આપણા પલળી ગયા છે. તો ખાસ આ રેસીપી આપણી પાસે હાંડવાનો લોટ ન હોય કે પછી દાળ અને ચોખા પલાળીને હાંડવો જે આપણે બનાવતા હોય છે એટલી લાંબી પ્રોસેસ ન કરવી હોય અને ઇન્સ્ટન્ટ હાંડવો ખાવાનું મન થયું હોય તો આ રીતે બનાવી શકાય. અને હાંડવા કરતાં પણ વધારે ટેસ્ટી આ રેસીપી બને છે. અહીંયા મેં ઘઉંનો લોટ લીધો 1/2 કપ જેટલો અને સાથે સાથે રવો લીધો છે 1/2 કપ જેટલો. ઝીણો રવો લેવાનો છે. બધું મિક્સ કરી દેવાનું છે હલાવીને. અને બીજા વેજીટેબલ્સ આપણી પાસે જેટલા બી હોય ફ્રીઝમાં એ બધા જ બારીક સુધારીને કે પછી છીણીને એડ કરવાના. કેપ્સિકમ 1/2 કપ જેટલી કોબીજ બારીક સુધારેલી. આ 1 બટાકો એને મેં છીણીને આ રીતે પાણીમાં મૂકી દીધો હતો એટલે કાળો ન પડે, અને પછી આ રીતે પાણી નિતારીને એડ કર્યો. અહીંયા લીલા મરચાંની પેસ્ટ મેં એડ કરી 1/4 ચમચી જેટલી. આદું થોડું છીણી લીધું. અહીંયા તમે જે બી વેજીટેબલ્સ તમારી પાસે હોય બધા એડ કરી શકો છો. થોડું લસણ મેં છીણી લીધું 2-3 કળી જેટલું. ગાજર હોય તો એ પણ છીણીને એડ કરી શકાય. લીલા વટાણા પણ એડ કરી શકાય. મકાઈના દાણા પણ એડ કરી શકાય. મેં લસણ થોડું એડ કરીને પછી મસાલાના ડબ્બામાંથી હળદર એડ કરી લીધી છે 1/2 ચમચી જેટલું લાલ મરચું, 1/4 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે. સાથે સાથે અહીંયા 1/2 ચમચી જેટલું કાચું જીરું લીધું છે, આખું જીરું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધા વેજીટેબલ્સ સ્ટેપ બાય સ્ટેપ એડ કરતા જવાનું. મીઠું એડ કરી લીધું અહીંયા મેં 1/2 થી 1/4 ચમચી જેટલું. અહીંયા ગળપણ બિલકુલ એડ નથી કરવાના, એટલે આ જે ડાયાબિટીક પેશન્ટ હોય એના માટે પણ ઘણી સારી રેસીપી છે. હવે એક નાનું પેન વઘાર માટે આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે. તેલ લેવાનું છે 1 ચમચી જેટલું, જીરું 1/2 ચમચી, હિંગ, મીઠો લીમડો અને મેં થોડા તલના એડ કર્યા હતા. તલ એડ કરી અને પછી તરત જ આ વઘાર એડ કરી લઈશું આપણે જે મિક્સર બનાવ્યું છે એમાં. તમે ઈચ્છો તો વઘારમાં થોડી ચણાની દાળ, થોડી અડદની દાળ પણ એડ કરી શકો છો. એનો પણ ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. એ એડ કરો તો સરસ ગુલાબી થવી જોઈએ વઘારમાં, પછી જ એડ કરવાની. બધું ચલાવીને મિક્સ કરી દીધું છે. આપણું આ કન્સિસ્ટન્સી મિશ્રણ તમે જોઈ શકો છો. ચમચો આરામથી વચ્ચે મૂકીએ તો પડતો નથી એટલી આપણી થિકનેસ બેટરની હોવી જોઈએ. હવે આપણે એક પેન ગ્રીસ કરી લઈશું. અહીંયા હું 2 પાર્ટમાં આ બનાવીશ. તમે એક સામટો પણ હાંડવાના કુકરમાં એને બનાવી શકો છો. હું આ પેનમાં આ રીતે 2 પૂડામાં એને બનાવીશ. તો ગરમા ગરમ ખાવાનું ઘરમાં બધાને ટેવ હોય તો આ રીતે નાના પેનમાં તમે આ રીતે નાના નાના પૂડા ઉતારીને પણ તૈયાર કરી શકો. ઉપરથી થોડા સફેદ તલ ઢાંકી દેવાનું છે 10 થી 15 મિનિટ માટે. મીડિયમ હાઈ ફ્લેમ રાખવાનો છે, વધારે પડતો ધીમો નહીં અને વધારે પડતો ફાસ્ટ નહીં. ઉપરથી ડ્રાય થઈ ગયું એવું લાગે પછી આપણે આ રીતે એને સરખી રીતે ઉખાડી અને પછી એને ફ્લિપ કરવાનો છે. બે બાજુથી સરસ એને ગોલ્ડન કલરનો થવા દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ઇન્સ્ટન્ટ હાંડવો ખાવાનું મન થયું હોય, મતલબ જલ્દી બની જાય એવી નથી. એને પલાળવાની જરૂર કે પછી નથી દાળ અને ચોખા વાટવાની માથાકૂટ. બીજું, આ રેસીપીમાં ગળપણનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એટલે ઘણા લોકોને ગળપણ ઓછું ગમતું હોય ખાવાનું, તો આ રીતે બનાવી શકો છો હાંડવો. હવે હાંડવાને બીજી બાજુથી પણ આપણે થવા દઈશું. પેનને થોડું ફરીથી મેં ગ્રીસ કરી લીધું. બીજી બાજુ પલટાવીને આ રીતે મૂકી દઈશું અને બે બાજુથી સરસ એને ગોલ્ડન કલરનો થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ટી ટાઈમ સ્નેક્સ કે પછી હળવું ડિનર કરવું હોય કે પછી ટિફિનમાં આપવું હોય તો બી આ બેસ્ટ રેસીપી છે. ચાની સાથે કે પછી ગ્રીન ચટણી સાથે તમે એને એન્જોય કરી શકો છો. એકલો ખાઓ તો બી એટલો જ ટેસ્ટી લાગતો હોય છે, કેમ કે બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એ રેસીપીને એકદમ ટેસ્ટી બનાવે છે અને હેલ્ધી બનાવે છે. વેજીટેબલ્સનો ભરપૂર ઉપયોગ કરીને બનેલી આ રેસીપી
હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા આવી જ નવી નવી હેલ્ધી રેસીપી માટે. અને ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. એકદમ નવા ટેસ્ટમાં આ હાંડવો તમને ચોક્કસથી ગમશે. તો સર્વ કરવા માટે રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.